હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે એકદમ સહેલી રીતે ઘરે બુંદીના લાડુ કેવી રીતે બનાવવા તેની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। એ માટે મેં આ 1 કપ બેસન લીધું છે, જે તૈયાર પેકેટમાં મળે છે તે લીધું છે। મારો આ કપ 200 mlનો છે। એને આપણે આવી રીતે મોટા બાઉલમાં લઈ લેવાનું છે અને એની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે। હમણાં મેં અડધો કપ લીધું છે, તેમાંથી આપણે થોડું પાણી એડ કરીશું। આવી રીતે મિક્સ કરતું જવાનું છે, લમ્સ ના રહે એ રીતનું આપણે બેટર બનાવવાનું છે। આ રીતનું આપણે બેટર બનાવવાનું છે। આની અંદર લગભગ 1/4 કપ જેટલું પાણી આપણે એડ કર્યું છે। ચમચીથી પણ બતાવી દઉં તમને, જો હવે આની અંદર આપણે ચપટી સોડા એડ કરવાનો છે। આટલો જ સોડા એની અંદર એડ કરવાનો છે, જેનાથી આપણી બુંદી એકદમ સરસ ક્રિસ્પી થશે। આ રીતે એક વખત સરસ મિક્સ કરી લેવાનું। હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। બેટર આપણું પલળે છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું। તો મેં ગેસ ચાલુ કરી આવી રીતે એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે। એની અંદર જે કપ ભરીને આપણે બેસન લીધું હતું એ જ કપ ભરીને આપણે ખાંડ લઈશું અને એ જ કપ 1/4 કપ આપણે પાણી લેવાનું છે। હવે મીડિયમ ફ્લેમ રાખીને એની આપણે ચાસણી બનાવી લેવાની છે। આવી રીતે એને હલાયા કરવાનું છે સતત, ચેક કરી લેવાનું ખાંડ ઓગળી જાય પછી। આપણે આની અંદર કોઈ તારની ચાસણી નથી બનાવવાની, થોડુંક થીક થાય એટલે એને બંધ કરી દેવાનું છે। હજી થોડુંક પાતળું લાગે છે તો આપણે 1 કે 2 મિનિટ માટે આને થવા દઈશું। 2 મિનિટ પછી એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલા દાણા બંને આપણે એડ કરીશું। એનાથી ફ્લેવર સરસ આવે છે। અને મેં આ થોડું કેસરને પાણીમાં પલાળ્યું હતું, એ પણ એડ કરી દઈશું, એનાથી કલર સરસ આવશે। એક વખત આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે જોઈ લેવાનું છે આપણી ચાસણી બરાબર છે કે નહીં। હજી આપણે થોડીક પાતળી લાગે છે, હજી થવા દઈશું આપણે। જો હવે થોડોક તાર થાય છે ને, આખો તાર નથી થતો, બસ જો તો આ રીતની જ આપણે ચાસણી બનાવવાની છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બાજુ હવે આપણે બુંદી તળી લઈશું। બુંદી તળવા માટે આપણે તેલ મૂકી દીધું છે, તો તેલ થાય છે ત્યાં સુધી આપણે એક મોલ્ડની અંદર બેટર ભરી લઈએ। એક વખત બેટરને આપણે હલાવી લેવાનું છે। મારી પાસે આવી એક બોટલ છે, એની અંદર આવું એકદમ ઝીણું હોલ હોય છે। આ બોટલ લગભગ તમને બધા મોલની અંદર ઇઝીલી મળી જાય છે।
તો આવી બોટલથી આપણે આજે બુંદી પાડીશું. તો એની અંદર આપણે બેટર લઈ લઈએ. તેલ આપણું થઈ ગયું છે. એને બહુ જ ગરમ નહીં થવા દેવાનું અને બહુ ઠંડુ પણ નહીં રહેવા દેવાનું. જો અંદર બુંદી પાડીએ કે તરત જ એ ઉપર આવે એ રીતનું રાખવાનું. જો આવી રીતે તરત ઉપર આવી જશે તો તમારી બુંદી એકદમ સરસ ગોળ પડશે. તો આ રીતે આપણે બીજી બધી બુંદી પાડી લઈએ. આ રીતે આપણે થોડી થોડી જ બુંદી પાડવાની છે. ને એને એકદમ ક્રિસ્પી થવા દેવાની છે. હવે બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે આપણી આ બુંદી કાઢી લઈશું. આ જ રીતે આપણે ફરી પણ બુંદી પાડી લેવાની છે. છેલ્લો બેચ બી આપણો હવે થઈ જવા આવ્યો છે. આને પણ હવે આપણે કાઢી લઈ લઈશું. તો બુંદી આપણી બધી સરસ તળાઈ ગઈ છે. જો કેટલી સરસ મોતીના દાણા જેવી આપણી બુંદી થઈ છે. પણ આપણી ઠંડી છે અને ચાસણી પણ ઠંડી છે એટલે આવા ચાસણીને આપણે થોડી ગરમ કરી લઈશું. એની અંદર આપણે 2 કે 3 ડ્રોપ્સ જેટલા ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું, જેથી આપણે બુંદીનો કલર સરસ આવે. લાડુ વાળીએ ત્યારે બહુ ફાઇન દેખાય. અને આપણે આવી રીતે હલાવી લઈશું. આ કલર નાખવો એકદમ ઓપ્શનલ છે. આપણે આને બહુ ગરમ નથી કરવાની, થોડીક જ ગરમ કરવાની છે, જેથી આપણી બુંદી એકદમ ક્રિસ્પી છે તો અંદર સરસ ચાસણી શોષાઈ જાય એટલા માટે એને ગરમ કરવાની છે. થોડી ગરમ થઈ ગઈ છે હવે એટલે બુંદી અંદર એડ કરી દઈશું. ને એક વખત એને સરસ આવી રીતે મિક્સ કરી લેવાની છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. એની અંદર થોડા કાજુ અને દ્રાક્ષ એડ કરીશું અને થોડા મગજતરીના બી. બધું એક વખત મિક્સ કરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું. હવે એકદમ ઘીવાળી લચકા પડતી લાગે એના માટે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. જ્યારે આ ગરમ હોય ત્યારે જ એની અંદર ઘી એડ કરી દેવાનું, એટલે એકદમ સરસ ઘીમાં કરી હોય એ રીતની જ આ ટેસ્ટમાં લાગશે. આ રીતે હવે મિક્સ કરી દઈશું અને ચાસણી ચૂસાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. બે કલાક પછી ચાસણી સરસ બુંદીમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે. હવે એને આપણે લાડુ વાળી લઈશું.
આ રીતે આપણે બધા લાડુ વાળી લઈએ. બધા જ લાડુ આપણા આવા વળી ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.